આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા શ્રી મહાવીર જયંતી વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી મહાવીર સ્વામીના જીવનની કથા સાંભળશું। મહાવીર સ્વામીનો જન્મ ઈસા પૂર્વ 599 ક્ષત્રિય કુંજપુર અને નિર્વાણ ઈસા પૂર્વ 527 પાવાપુરી બિહાર। જેઓ જૈન ધર્મના 24 તીર્થંકર હતા। તેમનું જન્મ સ્થળ ક્ષત્રિય કુંજપુર એ પટણાથી થોડા માઇલ દૂર આવેલું આજનું વસાડ ગામ હોવાનું ઇતિહાસકારો માને છે। મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું। તેમના પિતા જ્ઞાતૃવંશી ક્ષત્રિય હતા। માતા ત્રિશલા દેવી વૈશાલી ના ગણસત્તાક રાજ્યના અધિપતિ ચેટકની બહેન થતાં હતા। આમ મહાવીર સ્વામી તત્કાલીન સત્તાધારી ક્ષત્રિય રાજવંશો સાથે સંકળાયેલા હતા। માતા પિતાએ ભગવાન મહાવીરનું મૂળ નામ વર્ધમાન રાખ્યું હતું, કારણ કે તેમના જન્મ સમયે તેમના ધન ધાન્યની વૃદ્ધિ થઈ હતી। તેમણે યુવાન વયે જ ત્યાગ અને તપશ્ચર્યામય જીવનનો કઠિન માર્ગ સ્વીકાર્યો। તેમની ઘોર અતિ ઉત્કટ સાધનાને કારણે તેઓ મહાવીર પદને પામ્યા અને તે જ નામે પ્રસિદ્ધ થયા। પ્રાચીન સાહિત્યમાં તેમને જ્ઞાતૃ ક્ષત્રિય, જ્ઞાતૃ પુત્ર, વિદેહ દત્તાના પુત્ર, વિદેહ નિવાસી, વિદેહના રાજકુમાર તથા વૈશાલિક નામે પણ ઓળખવામાં આવ્યા છે। જૈન પુરાણો અનુસાર મહાવીર સ્વામીનો જીવ પ્રથમ તો ઋષભદત્ત નામે બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુક્ષીમાં ગર્ભરૂપે અવતરેલો અને પછી સૌધર્મેન્દ્રે તેનું હરણ કરીને ત્રિશલાની કુખમાં મૂક્યો। ત્રિશલા એ ચૈત્ર માસના શુક્લ પક્ષની 13મી તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વર્ધમાનને જન્મ આપ્યો હતો। બાલ્યાવસ્થાથી જ વર્ધમાન આત્મોન્મુખ બન્યા હતા। જૈનોના દિગંબર સંપ્રદાય અનુસાર વર્ધમાન પરણ્યા ન હતા, જ્યારે શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે સમરવીર નામના રાજાની રાણી પદ્માવતીની પુત્રી યશોદા સાથે કુમાર વર્ધમાનના લગ્ન થયા હતા। યશોદાને પ્રિયદર્શના નામે પુત્રી પણ થઈ હતી અને તેના જમાલી નામે ક્ષત્રિય કુમાર સાથે લગ્ન પણ થયા હતા। માતા પિતાના સ્વર્ગવાસ પછી 30 વર્ષની યુવાવસ્થામાં જ તેઓ સંસારના સુખ વૈભવ આદિનો ત્યાગ કરીને ત્યાગી બની ગયા। 30 વર્ષ સુધી તેમણે જે ગૃહવાસ સ્વીકાર્યો હતો, તેનું મુખ્ય કારણ પણ પોતાના માતા પિતા તેમજ મોટા ભાઈની ઈચ્છાને માન આપવા પૂરતું જ હતું। સંસારમાં રહેવા છતાં પણ તેમનું મન સાંસારિક પદાર્થોમાં આસક્ત ન હતું। અંતિમ વર્ષમાં તો તેમણે પોતાની પાસે જે કંઈ હતું તે બધું દીન દુખિયાઓને આપી દીધું હતું અને પોતે અકિંચન બનીને ઘર-બાર છોડી ચાલી નીકળ્યા હતા। તેમણે ગૃહસ્થ જીવન છોડીને કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો। આ 12 વર્ષના તપસ્યામય જીવન દરમિયાન તેમને અનેક ઉપસર્ગો અને પરિશહો વેઠવા પડ્યા। કાનમાં ખીલા જેવાં કાષ્ઠશૂળ ઠોકાવાથી માંડીને ચંડ કૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા, અનેક દિવસોના લાંબા લાંબા ઉપવાસ કરવા, રાઢ દેશ જેવા જંગલી પ્રદેશના નિર્દય લોકોની વચ્ચે સમતા ભાવથી વિહરવું। આવી વિકટ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને 12 વર્ષના અંતે વર્ધમાનને કેવળ જ્ઞાન અર્થાત સર્વજીવ જગતનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું। અપાપા નગરી, હાલની પાવાપુરી ની નજીક જૌંબિક ગામની બહાર રુજુવાલુકા નામની નદીના કિનારે એક શાલ વૃક્ષની નીચે
ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તે દિવસ વૈશાખ સુદ દશમનો હતો. હવે મહાવીર સાધક મટીને વિતરાગતાને પામી તત્વનો સાક્ષાત્કાર કરી સંબુદ્ધ કેવલિક અર્થાત સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી બન્યા. અને તેઓ જીન અને તીર્થંકર બન્યા. મહાવીર સ્વામી તીર્થંકર બન્યા બાદ સર્વપ્રથમ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશથી અભિભૂત થઈને ગૌતમ ઇન્દ્રભૂતિ આદિ 11 બ્રાહ્મણ પંડિતો તેમના શિષ્યો બન્યા. આ પંડિતો વેદના લૌકિક અર્થ તથા તેના સ્વાધ્યાયમાં નિપુણ હતા, પરંતુ તત્વ સંબંધમાં તેમને દરેકને જુદી જુદી શંકાઓ હતી. ભગવાન મહાવીરે જ્યારે આ શંકાઓ વિશે નવો આધ્યાત્મિક અર્થ બતાવીને તેમની શંકાઓનું સમાધાન કર્યું ત્યારે આ 11 પંડિતોએ ઘર બાર તજીને ભગવાન મહાવીર પાસે જૈન માર્ગની દીક્ષા લીધી. તેમના શિષ્યોએ પણ જૈન માર્ગનું જ અવલંબન સ્વીકાર્યું. ભગવાને આ 11ને પોતપોતાના શિષ્ય ગણના ગણધર અર્થાત નાયક બનાવ્યા. તે જ પરિષદમાં હાજર ચંદના નામક કુમારીને પણ ભગવાન મહાવીરે દીક્ષા આપી અને પ્રવૃત્તિની અર્થાત સાધ્વીઓની અગ્રણી બનાવી. જે લોકો દીક્ષા લેવા સમર્થ ન હતા તેવા ગૃહસ્થ સ્ત્રી પુરુષોને શ્રાવક શ્રાવિકા રૂપે જૈન ધર્મના અનુયાયી બનાવવામાં આવ્યા. આમ તેમણે સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા રૂપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ભગવાન મહાવીરના મંગળ ધર્મનો ઉપદેશ સાંભળીને વિરાંગક વિરયશ સંજયણયક સે શિવ ઉદયન અને શંખ નામક તે 8 સમકાલીન રાજાઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી. અભય કુમાર મેઘકુમાર જેવા રાજકુમારોએ પણ ઘર બારનો ત્યાગ કરીને તેમની પાસે દીક્ષા લીધી હતી. તેમના ગૃહસ્થ અનુયાયીઓમાં મગધના તે સમયના તત્કાલીન પ્રતાપી રાજા અજાતશત્રુના પિતા શ્રેણિક બિંબિસારનું નામ પણ પ્રસિદ્ધ છે. તેમનો સંઘ રાઢ દેશ, મગધ, વિદેહ, કાશી, કૌશલ, શુરસેન, વત્સ, અવંતી વગેરે દેશોમાં ફેલાયેલો હતો. ભગવાન મહાવીરે તત્કાલીન લોક ભાષા એટલે કે બિહારની તે વખતની ભાષા હાલ જેને આપણે અર્ધમાગધી તરીકે ઓળખીએ છીએ તે ભાષામાં ઉપદેશ આપ્યો હતો. ગણધરોએ તેમનો ઉપદેશ શબ્દબદ્ધ કરી લીધો હતો. આ ઉપદેશના 12 ગ્રંથો દ્વાદશાંગી તરીકે ઓળખાય છે. આમાંનું અંતિમ અંગ લુપ્ત થયેલ છે. ભગવાન મહાવીર 23મા જૈન તીર્થંકર પાર્શ્વનાથ નીચ પરંપરામાં થયેલા, એટલે તેમણે પાર્શ્વનાથના ચાતુર્યામ ધર્મ અર્થાત 4 વ્રત વાળા ધર્મમાં સુધારો કરીને પંચ મહાવ્રત રૂપી આચાર ધર્મની પ્રરૂપણા કરી. આ 5 મહાવ્રતો છે જે 1. અહિંસા, 2. સત્ય, 3. અસ્તેય, 4. બ્રહ્મચર્ય અને 5. અપરિગ્રહ. આચારમાં અહિંસાને કેન્દ્રવર્તી સ્થાન આપીને વિચારમાં મહાવીરે સ્યાદવાદ કે અનેકાંતવાદની પ્રરૂપણા કરી. આત્મશુદ્ધિ માટે આંતરબાહ્ય તપશ્ચર્યાને પણ તેમણે મહત્વપૂર્ણ સ્થાન આપ્યું હતું. ચાતુર્માસ માટે પાવાપુરીમાં આવેલા ભગવાન મહાવીરે અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. એમની અંતિમ દેશના સતત 16 પ્રહર અર્થાત 48 કલાક સુધી વરસતી રહી. પાવાપુરીના હસ્તિપાલ રાજાના તલાટીની કચેરીમાં 3 મહિના વીતી ગયા હતા અને 4થો મહિનો અડધો પૂરો થયો હતો. ભગવાન મહાવીરના નિર્વાણનો સંકેત મળતા દેવો અને માનવોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જે રાત્રિએ ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું તે રાત્રે ઇન્દ્ર રાજે મોહની દારૂણ પળો પર વિજય મેળવીને સ્વસ્થ થઈને
દીપક પેટાવવાનું કહેલું. અમાવાસ્યાની એ રાત અનેક દીપકોથી ઝળહળી ઉઠી. વિક્રમ સંવત પૂર્વે 470, ઈસા પૂર્વ 527 માં લોકોએ દીપકો પ્રગટાવીને પ્રભુ મહાવીરના નિર્વાણનો ઉત્સવ રચ્યો. ત્યારથી દીપાવલી પર્વ ઉજવવાની પરંપરા છે. ભગવાન મહાવીરે પ્રચલિત કરેલી વર્ણ વ્યવસ્થાને મહત્વ આપવાને બદલે ચારિત્ર્યની મહત્તા સ્થાપીને કહ્યું કે કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર થવાય છે. એમણે કહ્યું કે પોતાની જાત સાથે યુદ્ધ કરો. દુર્જેય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે, એને બદલે જે એકલો પોતાની જાતને જીતે છે, એનો વિજય પરમ વિજય છે. 12.5 વર્ષના સાધના કાળ દરમિયાન પ્રભુ મહાવીરે માત્ર 349 દિવસ અને તે એક જ ટંક જે આહાર મળ્યો તે લીધો. બાકીના દિવસોમાં અન્ન તો ઠીક, પણ પાણીએ લીધા સિવાય જ ઉપવાસ કર્યા. સાધક જીવનના 4515 દિવસમાંથી 4186 દિવસ તો નિર્જલા તપશ્ચર્યા કરી. હજારો ગાઉ પગપાળા ચાલ્યા. માથા પર છત્ર નહીં, પગમાં પગરખાં નહીં, દેહ પર વસ્ત્ર પણ નહીં. એમણે માનવીના આત્મબળનો મહિમા કર્યો. ઈશ્વર કૃપા પર આધાર રાખીને પ્રારબ્ધના આધારે જીવતા માણસની ગુલામી અને નિષ્ક્રિયતા દૂર કરીને પુરુષાર્થનો ઉપદેશ આપ્યો. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એના લક્ષણો છે. જેનું મન આવા ધર્મમાં રમમણ છે, એને દેવો પણ નમે છે. હિંસા કરવી કે કરાવવી, તેમજ એનું અનુમોદન પણ કરવું નહીં, તેમ કહ્યું. અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી, પરંતુ માનવીના સમગ્ર વ્યક્તિત્વને ઘાટ આપતી જીવનશૈલી છે. ઈસવીસન 2001 ના એપ્રિલથી 2002 ના એપ્રિલ સુધી ભગવાન મહાવીરના 2600માં જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી વિશ્વભરમાં અનેક સ્થળોએ કરવાનો ઉપક્રમ રચાયો છે. 24 તીર્થંકરો 63 શલાકા પુરુષોમાં સર્વોચ્ચ ગણાય છે. એવા તીર્થંકરોમાં આ કાળને વિશે છેલ્લા તીર્થંકર થયા શ્રી મહાવીર ભગવાન, કે જેઓ માત્ર 2500 વર્ષ પહેલા જ થયા છે. આપણી પૃથ્વી પર હજુ પણ મહાવીર ભગવાનના પરમાણુઓ ફરી રહ્યા છે. અને તેથી આપણને બધાને ભગવાન મહાવીર માટે વધારે આકર્ષણ છે. અને એમના વિશે આપણી પાસે તો ખૂબ માહિતી પણ છે, જે બીજા તીર્થંકરો માટે ઘણી ઓછી છે. મહાવીર સ્વામી એ બધા જ તીર્થંકરોમાં મહાવીર કહેવાયા. એમણે જબરજસ્ત રીતે કર્મોનો સામનો કર્યો હતો. તીર્થંકરોને આવા કર્મો ન હોય જે મહાવીર સ્વામીના ભાગમાં આવ્યા. એનું કારણ એ છે કે તેઓ છેલ્લા તીર્થંકર હતા, અને ચોથો આરો પૂરો થવા આવ્યો હતો. તે સમયે પાંચમા આરાની શરૂઆત અને ચોથા આરાની પૂર્ણાહુતિનો નજીકનો કાળ હતો. ભગવાનના નિર્વાણ પછી પાંચમો આરો બેસવાને માત્ર 3.5 વર્ષ જ બાકી હતા. આજુબાજુના વાતાવરણના લક્ષણો પાંચમા આરાની ખૂબ જ નજીકના હતા. ભગવાન ખૂબ ઠાંસ કર્મો લઈને આવ્યા હતા. એમના વખતમાં ઘણા બધા આશ્ચર્યો થયેલા હતા. ભગવાન મહાવીર એક અદ્ભુત વ્યક્તિત્વ થઈ ગયું છે, કે જેની તોલે કોઈ આવી શકે એમ નથી. તીર્થંકરો બધા સરખા જ હોય, પણ કર્મો ખપાવવા માટે જે શક્તિ વગેરે હતું, એ મહાવીર ભગવાનનું કંઈક અલગ જાતનું જ હતું. એમના કર્મો પણ અલગ જ જાતના હતા, અને એમાં તેઓ પણ અલગ જાતના થઈને પાર નીકળ્યા. માટે એમને દેવોએ મહાવીર તરીકે નવાજ્યા. મહાવીર એ જેવું તેવું પદ નથી.
માટે તેમના જન્મ જયંતિ નિમિત્તે મહાવીર પ્રભુના પાવન ચરણ કમળમાં કોટી કોટી પ્રણામ કરીને શુભકામનાઓ અર્પણ કરીએ છીએ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.